જિલ્લાના પુલ અને રોડ રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તાજેતરમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક માર્ગો પાણીથી ક્ષતિગ્રસ્ત થયા છે. આ માર્ગો તરત જ મોટરેબ બને તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત રિપેરિંગ અને સમારકામ હાથ ધરી તમામ રસ્તાઓ નાગરિકો માટે ખુલ્લા રહે અને વાહન વ્યવહારની કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રત્યે લક્ષ્ય આપી કાર્ય કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના તમામ કલેક્ટરોના સંપર્કમાં રહી વરસાદ બાદ તૂટેલા માર્ગોના લીધે નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી પડે નહીં અને ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તે કાર્યરત છે. આ કડીમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગો અને પુલો ઝડપથી રિપેર થાય અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જિલ્લાના પુલ, રોડ, રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાના વિવિધ રોડ, રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો. જે કે સિંગલ સાથે મહેશ વાજા, સોમનાથ.